સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ દરમિયાન સલામતીના પગલાંને લઈને ફરી એકવાર ગંભીર લાપરવાહી સામે આવી છે। પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા કબૂતર સર્કલ પાસે અચાનક એક યુવતી અને પુરુષ સહિત બે વ્યક્તિઓ લગભગ 20 ફૂટ ઊંડા ખુલ્લા ખાડામાં પડી જતા દોડધામ મચી ગઈ હતી। સ્થાનિક લોકો અને પોલીસે તાત્કાલિક ક્રેનની મદદથી બંનેને સુરક્ષિત બહાર કાઢ્યા હતા। મળતી માહિતી મુજબ આ બનાવ સાંજના સમયનો છે। વાહન ચલાવી રહેલા એક પુરુષ અને તેમની સાથે બેઠેલી મહિલા અંધારું થવાના કારણે ખાડાની જાણ ન થતાં તેમાં સરી પડ્યા હતા। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। આસપાસના લોકોએ પણ બચાવ કાર્યમાં સહકાર આપ્યો હતો। ક્રેનની મદદથી બંનેને બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। બંનેની તબિયત હાલ સ્થિર હોવાનું જણાવ્યું છે। ઘટના બાદ સ્થાનિક રહીશોએ મેટ્રો પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર અને વહીવટીતંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો। વિસ્તારના લોકોએ જણાવ્યું કે સડક પર ખાડા ખુલ્લા મૂકવામાં આવ્યા છે અને ન તો યોગ્ય બેરિકેડિંગ કરવામાં આવ્યું છે ન તો લાઇટની વ્યવસ્થા। આ પહેલા પણ આ વિસ્તારમાં નાની મોટી ઘટનાઓ બની ચૂકી છે, પરંતુ તંત્ર દ્વારા ગંભીરતા દાખવવામાં ન આવી હોવાની ફરિયાદ છે। સુરત મહાનગરપાલિકા અને મેટ્રો સંચાલકોએ આ મામલે તાત્કાલિક તપાસ હાથ ધરવાની વાત કરી છે, તેમજ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે જરૂરી સલામતીના પગલાં લેવામાં આવશે તેવી ખાતરી આપી છે। પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે।